નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં નર્મદા સાગર સંગમથી હિલ્સાને હસ્તગત કરી હુંડિયામણ હાંસલ કરવા માછીમારોની સફર શરૂ. વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હિલ્સા માછલી માટે માછીમારો દરિયો ખૂંદવા રવાના. ભાડભૂતમાં દેવપોઢી 11થી નર્મદા નદીને દુગ્ધાભિષેક કરી માછીમારોએ 4 મહિનાની સિઝનનો આરંભ કર્યો. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નીકળ્યા તાજિયા જુલુસ. કલાત્મક તાજિયા, ડુગડુગ અને કરતબોએ જમાવ્યું આકર્ષણ. કરબલાની યાદમાં મનાવાતા મોહરમ પર્વએ તાજિયા જુલુસને લઈ ચુસ્ત બંદોબસ્ત. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર લૂંટની ઘટના. અજાણ્યા 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ₹1.91 લાખના સામાનની લૂંટ ચલાવી. અલુણા વ્રત પૂર્વે જ બજારોમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં 10 થી 20% વધારો. ભાવ વધારાને પગલે ગ્રાહકો ઘટ્યા. ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25,000 થી વધુ માછીમારોએ બુધવારે દેવપોઢી 11થી નર્મદા નદીનું પૂજન અર્ચન કરી અને દુગ્ધાભિષેક કરીને માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને દુગ્ધાભિષેક સાથે 151 મીટર લાંબી ચુંદડી ચડાવી વિધિવત પૂજન અર્ચન સાથે 1200 બોટમાં 6,000 માછીમારો અંદાજિત 35 કિલોમીટર સુધી 7 દિવસ સમુદ્ર ખોદવા માટે રવાના થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25,000 થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભૂતના નર્મદા કાંઠે આજે સવારથી જ માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા અને સિકોતર માતાજીના મંદિરે આવી પહોંચ્યા હતા અને માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. નર્મદા માતાના મંદિરે ભજનની રમઝટ જામી હતી. ત્યારબાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી નદીના જળમાં દૂધનો અભિષેક અને ચુંદડી અર્પણ કરી તેમની આ સિઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાદેવને પ્રાર્થના કરી હતી. આજ રોજ દેવસઈની એકાદશી અમારા માછીમારો માટે સૌથી મહત્ત્વનો દિવસ છે અને આ દિવસે માછીમાર પરિવારો જેમાં ભાડભૂત, વેજલપુર, ભરૂચ, આજુબાજુના મત્સ્ય ખેડૂતો પોતાના ધંધાની શરૂઆત કરવા માટે દેવસઈની એકાદશીએ મા નર્મદાને 151 મીટરની ચુંદડી, દૂધ અને દુગ્ધાભિષેક કરી અને મા નર્મદાને પ્રાર્થના અર્ચના કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બુધવારે પરંપરાગત તાજિયા જુલુસ કાઢી માતમના પર્વ મોહરમને મનાવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાની યાદમાં બુધવારે મોહરમ નિમિત્તે શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે તાજિયા જુલુસ તેના નિયત માર્ગો ઉપર કાઢવામાં આવ્યા હતા. યા હુસેનના નારા સાથે પરંપરાગત રૂટ પર નીકળેલા કલાત્મક તાજિયા જુલુસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ અંગ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે તાજિયાને ઠંડા કરાયા બાદ ગુરુવારે વહેલી સવારથી તાજિયાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરૂચ શહેરમાં ફુરજા બંદરે 42 તાજિયા અને 32 ડુગડુગ ઘોડાનું વિસર્જન કરાશે. અંકલેશ્વરમાં 25 જેટલા તાજિયાને હલીમશાહ દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા બાદ ગુરુવારે સવારે વિસર્જન પ્રક્રિયા કરવામાં આવશે. જિલ્લાના વાગરા, જંબુસર, આમોદ, પાલિયા, નેત્રંગ, ઝઘડિયા, હાંસોટ, પાલેજ પંથકમાં પણ પરંપરાગત રીતે નીકળેલા તાજિયા જુલુસે આકર્ષણ જમાવ્યું હતું. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર લૂંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ₹1.91 લાખના સામાનની લૂંટ કરી ફરાર થયા. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વરના જૂના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ આવેલી છે, જ્યાં લૂંટારુઓ ત્રાટક્યા હતા. 4 જેટલા લૂંટારુઓએ સાઇટના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતને બંધક બનાવ્યો હતો અને તેને દોરડાથી ઝાડ સાથે બાંધી દઈ ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસે તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યારબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનની લૂંટ કરી હતી. લૂંટારુઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કુલ ₹1.91 લાખના સામાનની લૂંટ કરી હતી. આ અંગેની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે એમજી કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે લૂંટારુઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટના ભાવોમાં 10 થી 20% વધારો નોંધાયો છે. કુંવારિકાઓના પ્રિય એવા અલુણા વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મનગમતો ભાવિનો ભરથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. બાળાઓ મીઠા વિનાનું આરોગી ભગવાન ભોળાશંભુને ભજે છે.
આ વ્રતની ઉજવણી શરૂ થાય તે પૂર્વે જ બજારમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો તો જોવા મળ્યો છે, ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે. તો બીજી તરફ ડ્રાયફ્રૂટના ભાવો પણ વધ્યા છે. કાજુ, બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10 થી 20% વધારો થયો છે, જેને કારણે કુંવારિકાઓના માતા પિતાના મહિનાનું બજેટ જાળવવા માટે બાલસોઈ દીકરીઓને આ વખતે સીમિત ડ્રાયફ્રૂટ ખરીદીને જ વ્રત કરાવવું પડશે. જ્યારે વેપારીઓ ગ્રાહકોને એની કરતા ડ્રાયફ્રૂટનું વેચાણ થશે કે કેમ તેવી ચિંતામાં વ્યસ્ત બન્યા છે. ઘરેથી તો આમ જોવા જઈએ તો એકંદરે મીડિયમ ચાલે છે હમણાં હાલમાં, ને ભાવમાં લગભગ 10-20% જેવો વધારો છે ગયા વર્ષ કરતાં. ઘરાકી તો એવી છે, દર વર્ષે ચાલે એ પ્રમાણે જ છે, પણ મતલબ ભાવમાં વધારો છે. ભરૂચના બાયપાસ ઓવરબ્રિજની કામગીરીને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારતા નજરે પડ્યા. ભરૂચ શહેરમાં હાલ સવાર સાંજ કસરત કરનારું ભૃગુ ઋષિ બ્રિજના બંને તરફના છેડે તેમજ બાયપાસ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યાના માથાના દુખાવા સમાન બની છે. ત્યારે ભરૂચના બાયપાસ ઓવરબ્રિજની હાલ કામગીરી ચાલી રહી છે, જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારતા નજરે પડી રહ્યા છે, જેમના કારણે અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતાઓ વચ્ચે પોલીસ વિભાગ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય 2 મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અંકલેશ્વર શહેરમાં શક્તિનગર નજીક વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું. અંકલેશ્વર શહેરના હાંસોટ માર્ગ ઉપર આવેલ શક્તિનગર પાસે ગત મોડી સાંજે દીવા તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી વિખૂટું પડી આવેલું રાષ્ટ્રીય પક્ષી મોર કમલમ તળાવ પાસે આવી પહોંચ્યું હતું, જે રાત્રિના પરત જવાની મથામણ કરી રહ્યું હતું. તે દરમિયાન હાંસોટ રોડ ઉપર શક્તિનગર પાસે આવેલ જીવંત વીજ તારને અડી જતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વન વિભાગને જાણ કરતા વન અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મોરના મોતના સ્થળ અંગેનું પંચકોશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પીએમ કરાતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ચોમાસાને ધ્યાને લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હાલ ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે રોડ રસ્તા સહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ચોમાસામાં લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ પરથી ટ્રકમાંથી 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી 2 ઈસમોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જમાદાર મારફતે વર્દી મળી હતી કે ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપર ભેંસો ભરેલ ટ્રક ઊભી છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બાતમીવાળી ટ્રક મળી આવી હતી. પોલીસે તાળપત્રી અને લાકડાના પાટિયા હટાવી જોતા તેમાંથી 15 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી હતી. 7 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાટણના સિદ્ધપુર કડોશી ગામમાં રહેતો ટ્રક ચાલક અસલમ ખાન ગુલાબ નબી પઠાણ અને શાહરૂખ ખાન સાજિદ ખાન સિપાહીને ઝડપી પાડી પશુ અંગે પૂછપરછ કરતા તે પશુઓ આણંદના સમાળખા ગામેથી ઇલિયાસ મિયા હશરુ મિયા મલેકે ભરી આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે 3 ઈસમો વિરુદ્ધ પશુ ઘાતકીપણાના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ સરકારી આરોગ્ય કેન્દ્રમાં એક ગાય આંટાફેરા મારતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં રસ્તે રખડતા પશુઓનો આતંક તો દિન પ્રતિદિન વધી રહ્યો છે, પરંતુ હવે આરોગ્ય કેન્દ્રમાં પણ રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ભરૂચના નેત્રંગ આરોગ્ય કેન્દ્રનો હાલ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ગાય આરોગ્ય કેન્દ્રમાં આંટાફેરા મારતી નજરે પડે છે. આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અર્થે આવેલ યુવાને ગાયને બહાર કાઢી હતી. જોકે આ વાયરલ વિડીયો જૂન માસનો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ગાય ઘૂસી જાય તે ઘણી ગંભીર બાબત કહી શકાય. શંકર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વોર્ડ નંબર 7માં ગૌરી વ્રતની ઉજવણી કરનાર 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકી આપવામાં આવી.
ભરૂચ શહેર અને તાલુકામાં વિવિધ સામાજિક કાર્ય સાથે સંકળાયેલ શંકર ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતા રાણા દ્વારા ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી ખાતે વોર્ડ નંબર 7માં ગૌરી વ્રતની ઉજવણી કરનાર 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નમ્રતાબેન રાણા અને તેઓની ટીમ તેમજ શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકર પટેલ, ઉપપ્રમુખ ઉર્વશીસિંહ ઠાકોર અને સભ્યો ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણાના સૌજન્યથી આજ રોજ ફ્રીમાં મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અમારા ટ્રસ્ટના માધ્યમથી આવા અવનવા કાર્યક્રમો થતા રહ્યા છે અને થતા રહેશે અને આગળ પણ અમે આવા કાર્યક્રમ કરતા રહીશું. લગભગ 100 થી 150 જેટલી છોકરીઓ આમાં ભાગ લીધો છે. એક સમાજમાં સારો મેસેજ જાય એટલા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહ્યા છે અને કરતા રહીશું. અંકલેશ્વરમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે દેવશયની એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલ અને રૂકમણીના પાલખી યાત્રા નીકળી હતી. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ વિદ્યા નિકેતન સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ગુજરાતી અને મરાઠી વિભાગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા દેવશયની એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલ અને રૂકમણીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનાચાર્ય, આચાર્યો અને શિશુથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રીયન વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને ભજન કીર્તન તથા આરતી ઉતારી ધન્યતા અનુભવી. DSM ફાઇનાન્સ ઇન્ડિયા કંપની વાગરાના વડવા ગામમાં પોકેટ ફોરેસ્ટ ઇનિશિયેટિવનો પ્રારંભ કરાયો. સમાજને મજબૂત બનાવવાની સાથે કુદરતી સંશોધનોનું સંરક્ષણ અને પુનઃસ્થાપિત કરવાના હેતુથી DSM ફાઇનાન્સ ઇન્ડિયાએ તેના ફર્મેનિશ બાયોડાયવર્સિટી પ્રોગ્રામના ભાગરૂપે વાગરા તાલુકાના વડવા ગામ ખાતે પોકેટ ફોરેસ્ટ પ્લાન્ટેશનની પ્રવૃત્તિ શરૂ કરી છે, જેમાં અંદાજિત 24,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. FBP કાર્યક્રમ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 2 એકર જમીનને પોકેટ ફોરેસ્ટમાં પરિવર્તિત કરાશે, જેમાં દેશી ઘાસ, ઝાડવા અને વૃક્ષોનું સમૃદ્ધ મિશ્રણ વિકસાવવામાં આવશે. વૃક્ષારોપણની આ ઝુંબેશમાં GPCB ભરૂચના પ્રાદેશિક અધિકારી કિશોર વાધમસિંહ, DSM ફાઇનાન્સ ઇન્ડિયાના પ્રમુખ રાહુલ જલાન અને દહેજના સાઇટ મેનેજર કમલેશ ગાંધી તથા સ્ટાફ તેમજ વડવા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની અપનાગર સોસાયટીમાં ફરાળી લોટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો. ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો અટકતો નથી, ત્યારે જાણીતી સંસ્થાના પેકેજિંગવાળી ફરાળી લોટમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેવામાં ભરૂચની અપનાગર સોસાયટીના રહીશે ખરીદેલ ફરાળી લોટમાં ઈયળો નીકળતા ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. દયાભાઈ સુતરિયા, આશ્રય સોસાયટીમાં રહું છું. આજે દેવશયની એકાદશી હોય, આગળ શોપિંગમાંથી સ્વામિનારાયણનો ફરાળી લોટ ઘેર લાવ્યા અને રોટલી બનાવવા માટે જ્યારે લોટને ચાળ્યો ત્યારે એમાં અસંખ્ય ઈયળો જોવા મળી. પેકેટ ઉપર જોયું તો એક્સપાયરી ડેટ 2025 સુધી નથી. આ રીતે ખોટી તારીખો લખીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરીને લોકોની જિંદગીઓ જોખમમાં મૂકનાર આવા લોકો સામે ખરેખર કાયદાકીય તપાસ થવી જોઈએ. પાલેજ પોલીસે ગામના તળાવ કિનારે તામિલનાડુ પ્રીમિયર લીગ મેચ ઉપર સટ્ટો રમતા 4 ઇસમોને 20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ તાલુકાના પાલેજ ગામના તળાવ કિનારે કેટલાક ઇસમો ભેગા મળી તમિલનાડુ પ્રીમિયર લીગ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 3,000 અને 4 મોબાઈલ ફોન મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સટ્ટો રમતા માછીવાડમાં રહેતો અશ્વિન રાણા અને સટ્ટો રમતા માછીવાડમાં રહેતો અશ્વિન માછી, રમેશ હીરા ખારવા, રાજુ વણકર અને જાકીર મોહમ્મદ સૈયદને ઝડપી પાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટેમ્પો હંકારનાર ચાલકને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ઇન્ચાર્જ ડીવાયએસપી MM ગાંગુલી દ્વારા જાહેરનામાનો અમલ કરવા માટે આપેલ સૂચનાના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના PI VK ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી એક આઈસર ટેમ્પો નંબર GJ36T 9664ના ચાલકે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામાના ભંગ બદલ અટક કરી ગુનો નોંધી મોરબીના ત્રાજપર 4 રસ્તા પાસે રહેતો નિલેશ મોહનભાઈ નદી સાડિયાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં નર્મદા સાગર સંગમથી હિલ્સાને હસ્તગત કરી હુંડિયામણ હાંસલ કરવા માછીમારોની સફર શરૂ. વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હિલ્સા માછલી માટે માછીમારો દરિયો ખૂંદવા રવાના. બાળભૂતમાં દેવપોઢી 11થી નર્મદા નદીને દુગ્ધાભિષેક કરી માછીમારોએ 4 મહિનાની સિઝનનો આરંભ કર્યો. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નીકળ્યા તાજિયા જુલુસ.
કલાત્મક તાજિયા, ડુગડુગ અને કરતબોએ જમાવ્યું આકર્ષણ. કરબલાની યાદમાં મનાવાતા મોહરમ પર્વએ તાજિયા જુલુસને લઈ ચુસ્ત બંદોબસ્ત. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર લૂંટની ઘટના. અજાણ્યા 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ₹1.91 લાખના સામાનની લૂંટ ચલાવી. અલુણા વ્રત પૂર્વે જ બજારોમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં 10 થી 20% વધારો. ભાવ વધારાને પગલે ગ્રાહકો ઘટ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.